નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે અંગ્રેજીના એક નવા ટોપિક સાથે આવ્યા છીએ. એ ટોપિકનું નામ છે કંજક્શન્સ. તમે બોર્ડ પર જોઈ શકો છો. કંજક્શન્સ એનો અર્થ થાય છે સંયોજકો. તો સંયોજકો આપણે ગુજરાતી લેંગ્વેજમાં જોઈએ તો અને આવે છે, પરંતુ, અથવા, કારણ કે, બરાબર છે. આ બધા સંયોજકો છે જે અંગ્રેજીમાં પણ આવે છે. અને આ સંયોજકો ભણવાથી અથવા આ જ ગ્રામરનો ટોપિક આપણને આવડે તો જ આપણે એનો ઉપયોગ સારી રીતે કરી શકીએ. તો કઈ રીતે આ સંયોજકોનો ઉપયોગ થાય એ આજે આપણે અભ્યાસ કરીશું. એમાં પ્રથમ નંબરે આપણે ગણીએ તો એન્ડ. આપણે આજે એન્ડ ભણવાનું છે અને એન્ડની સાથે ઓર ભણવાનું છે. બે કંજક્શન્સ ભણવાના છે, એન્ડ અને ઓર. બરાબર છે. તો સર્વપ્રથમ જોઈ લઈએ કે સંયોજક એટલે શું. તો સંયોજકો એક એવો શબ્દ જે બેથી વધારે શબ્દો, ક્રિયાઓ અને વાક્યોને જોડે છે. તો કોઈ પણ બે ક્રિયાઓ હોય, બરાબર છે, બે શબ્દો હોય, બે વાક્યો હોય, તો એને જોડવા માટે આપણે કંજક્શન્સનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે સંયોજકોનો ઉપયોગ કરીએ છીએ. તો એ બે વાક્યો જોડવા માટે આપણે પ્રથમ જોઈએ તો એન્ડનો ઉપયોગ ખાસ કરીને થાય છે. તો આપણે આજે એન્ડનો ઉપયોગ પ્રથમ ભણીશું. એન્ડનું ગુજરાતી થાય અને. અહીંયા તમે જોઈ શકો છો બોર્ડ પર, એન્ડ એટલે અને. એન્ડ કોના માટે વાપરી શકાય? તો સમાન બાબત, સ્થિતિ કે ગુણધર્મને જોડે છે. કોઈ સમાન બાબત હોય, કોઈ સમાન સ્થિતિ હોય કે કોઈ સમાન ગુણધર્મ હોય, તો એને જોડવા માટે આપણે સામાન્ય રીતે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એન્ડની વાત કરીએ તો આપણે એક વાક્ય જોઈશું. રમેશ એન્ડ મહેશ આર ફ્રેન્ડ્સ. રમેશ અને મહેશ મિત્રો છે. તમે જોઈ શકો છો વાક્યની અંદર રમેશ અને મહેશ એક મિત્ર સાથે બીજા મિત્રનો ઉમેરો કરેલો છે. રમેશ એન્ડ મહેશ આર ફ્રેન્ડ. રમેશ અને મહેશ બંને મિત્રો છે. એક વસ્તુમાં બીજી વસ્તુનો ઉમેરો કરવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. સમાન સ્થિતિ, સમાન ક્રિયા દર્શાવવા માટે આપણે એન્ડ દ્વારા વાક્યને જોડીએ છીએ. બીજું વાક્ય આપણે જોઈએ. આઈ લાઈક ટી એન્ડ કોફી. એનો મતલબ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા ટી એટલે ચા અને કોફી, આ બે વસ્તુને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કર્યો છે. ટી અને કોફી. મને ટી અને કોફી એટલે ચા અને કોફી બંને ગમે છે. એટલે ચા તો ખરી જ, પણ એમાં કોફીનો ઉમેરો કરવા માટે આપણે એન્ડ દ્વારા એ શબ્દને જોડ્યો છે. બરાબર છે. તો આ રીતે આપણે એન્ડ દ્વારા વાક્યોને જોડી શકીએ છીએ. બીજું એક વાક્ય આપણે જોઈએ. My father lives in London and America. તમે જોઈ શકો છો મારા પિતા લંડન અને અમેરિકામાં રહે છે. ઘણી વખત એવું થતું હોય કે 2-3 સ્થળોએ રહેવાની સગવડ હોય, 2-3 સ્થળોએ કોઈ એવી નોકરી હોય ને જવાની સગવડ હોય, તો આપણે એવું કહીએ કે ભાઈ ત્યાં પણ રહે છે ને ત્યાં પણ રહે છે. એટલે બંનેને જોડી દીધું વાક્ય કે મારા પપ્પા લંડન અને અમેરિકામાં રહે છે. એક જગ્યાએ સ્થાયીની વાત નથી, પણ બે જગ્યાએ રહેતા હોય તો આપણે આ રીતે એન્ડથી વાક્ય જોડી શકીએ છીએ. બરાબર છે. તો આ એન્ડની તમે વાત જોઈ. સમાન બાબત, સ્થિતિ કે ગુણધર્મને જોડે છે. બે સમાન સ્થિતિ તમે જોઈ શકો છો. રમેશ અને મહેશ આર ફ્રેન્ડ્સ. આઈ લાઈક ટી એન્ડ કોફી. મને ચા અને કોફી ગમે છે.
બીજા વાક્ય મારા પપ્પા લંડન અને અમેરિકામાં રહે છે. તો બે વાક્યો જોડવા માટે તમે જોઈ શકો છો એન્ડનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ રીતના ઘણા બધા આપણે વાક્ય આપણે જોઈ શકીએ કે એ સમાનતા જોડવા માટે, કોઈ સમાન ક્રિયા જોડવા માટે, બે શબ્દો જોડવા માટે, કોઈ ક્રિયા જોડવા માટે એન્ડનો ઉપયોગ આપણે કરીએ છીએ. એ સિવાય તમે વાક્ય જોઈ શકો છો કે રમેશ અને મહેશ, રમેશ તો છે જ પણ એની સાથે મહેશનો ઉમેરો કર્યો. તો ઉમેરો કરવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. યાદ રાખજો મિત્રો, ઉમેરો કરવા માટે પણ એન્ડનો ઉપયોગ થાય છે. બે વાક્યોને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. સમાન બાબત, સ્થિતિ કે ગુણધર્મને લગતા વાક્યો જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો લગભગ તમને ખબર પડી ગઈ હશે કે એન્ડનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ. બસ આટલું જ યાદ રાખવાનું છે કે સમાન કોઈ બાબત, કોઈ સ્થિતિ, કોઈ ગુણધર્મ હોય એને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. તો એ રીતના આ જ વાક્યની અંદર બે વસ્તુની પસંદગી છે, ચા અને કોફી. તો એ બે વસ્તુની સાથે પસંદગી માટે, એટલે ચા સાથે કોફીનો ઉમેરો કરવા માટે એ જે વાક્ય છે જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે એન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સંયોજક છે, આવા બીજા સંયોજકો પણ આપણે આગળ ભણવાના છીએ. તો હવે આ એન્ડમાં લગભગ તમને ખબર પડી ગઈ હશે. હવે આ એન્ડ સિવાય આપણે ઓરનો પણ આજે અભ્યાસ કરીશું. હવે મિત્રો આપણે ઓરનો ઉપયોગ શીખીશું. એન્ડનો ઉપયોગ તો લગભગ તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે ઓરનો ઉપયોગ શીખીએ. તો ઓર એટલે અથવા. ઓરનું ગુજરાતી થાય અથવા. એક સંયોજક છે, એક કંજક્શન છે. તમે જોઈ શકો છો ઓર એટલે અથવા. એનો ઉપયોગ ક્યાં થાય? તો બેમાંથી એકની પસંદગી કરવા માટે થાય છે. અથવા એટલે બેમાંથી એકની પસંદગી આપણે કરવાની થાય. તો બે વાક્યો આપ્યા હોય તો બે વાક્યોની અંદર એક વાક્યની પસંદગી કરવા માટે કોઈ પણ બે ક્રિયાઓ હોય તો એમાંથી એક જ ક્રિયાની આપણે પસંદગી કરવાની છે. એટલે વચ્ચે આપણે સંયોજક તરીકે ઓર મૂકી અને વાક્યોને જોડીએ છીએ. તો કઈ રીતના વાક્યોને આપણે જોડી શકીએ ને કઈ રીતે બેમાંથી એકની પસંદગી કરવી એ આપણે વાક્ય દ્વારા સમજીએ. તો આપણે પ્રથમ વાક્ય જોઈએ. આઈ live in Dubai or London. તમે જોઈ શકો છો મિત્રો, વાક્ય તમે જોઈ શકો છો કે આઈ લીવ ઇન દુબઈ ઓર લંડન. હું દુબઈમાં અથવા લંડનમાં રહું છું એવું વાક્યનું સ્પષ્ટપણે ગુજરાતી થાય. એટલે બેમાંથી એકની આપણે પસંદગી કરી. બે શહેર આપણે દર્શાવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો દુબઈ અથવા લંડન. તો દુબઈ અથવા લંડનમાં હું રહું છું એવો મતલબ થાય. બરાબર છે. તો આપણે બીજું વાક્ય આપણે લખી શકીએ કે ડુ યુ લાઈક pizza or burger? તો ડુ યુ લાઈક પિઝા ઓર બર્ગર? તો તમને શું ગમે છે બાબત દર્શાવવામાં આ વાક્યમાં આવે છે. ડુ યુ લાઈક પિઝા ઓર બર્ગર? તમને પિઝા અથવા બર્ગર બેમાંથી એકની પસંદગી આપણે કરવાની છે. તમે જોઈ શકો છો પિઝા ઓર બર્ગરનો મતલબ થાય કે પિઝા અથવા બર્ગર. તો આ રીતે એકની જ આપણે પસંદગી કરવાની છે. આપણે બીજું એક વાક્ય જોઈએ, નંબર 3. Would you like tea or coffee? તમે જોઈ શકો છો વુડ યુ લાઈક ટી ઓર કોફી? શું તમને ચા અથવા કોફી બેમાંથી એક? વુડ યુ લાઈક ટી ઓર કોફી? તમને ચા અથવા કોફી ગમે છે? બેમાંથી એકની પસંદગી કરવાની છે. એટલે ગમે તે બે ક્રિયાઓ આપી હોય તો એ ક્રિયામાંથી એક જ ક્રિયાની પસંદગી કરવાની, અથવા કોઈ વસ્તુ આપી હોય તો વસ્તુમાંથી એક જ વસ્તુની પસંદગી કરવાની હોય તો સહજ ભાવે આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે ઓરનું ગુજરાતી થાય છે અથવા. અથવા એટલે એક વસ્તુ અથવા બીજી વસ્તુ. અથવા એટલે બેમાંથી એક જ આપણે સિલેક્શન કરવાનું છે, પસંદગી કરવાની છે.
એટલે એના માટે આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ. તમે જોઈ શકો છો પ્રથમ વાક્યમાં પણ 2 સ્થળ બતાવેલા છે, એમાંથી એક જ સ્થળ બીજા વાક્યમાં 2 વસ્તુ પિઝા અને બર્ગર ખાદ્ય સામગ્રી બતાવી છે, એમાંથી એક જ પસંદગી કરવાની છે. અને ત્રીજી વસ્તુમાં જે ડ્રિંક્સ જે પીવા માટે એમાં ચા અને કોફી બંને બતાવેલ છે, તો એમાંથી એકની જ પસંદગી કરવાની છે. તો બાળ મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે ઓરનો ઉપયોગ એ માત્ર ને માત્ર 2 વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવા માટે વપરાય છે. તો લગભગ તમને હવે ઓર વિશે ખબર પડી ગઈ હશે, બરાબર છે. હવે આવા એન્ડ અને ઓરના વાક્યો તમારે ઘરે લખવાના છે અને તમારા વાલીને બતાવવાના છે. જેટલો બને એટલો વધારે ને વધારે મહાવરો કરવાનો. 10, 15, 20, 25 વાક્યો પણ તમે બનાવી શકો છો. તો હવે આપણે આવા જ એક કંજક્શનના બીજા વિડીયો સાથે મળીશું, બરાબર છે. ત્યાં સુધી તમારે ઘરે રહી અને આ 2 કંજક્શન એન્ડ અને ઓરની એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો મિત્રો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.